ખૂબ સુંદર મજાના આપણા આદિગુરુ મુક્તાત્મા મોટાબા એમના સદગુણોની આ કેસેટનું અત્યારે અહીંયા વિમોચન થયું. વાલા ભક્તજનો, ખૂબ સુંદર મજાના આવા અવનવા કાર્યક્રમો સાથે આપણે આ ઉત્સવને માની રહ્યા છીએ. અત્યારે આપણે વાત કરતા હતા એમ કે જેમના જીવનથી આપણને રાહ મળે છે, જેમની વાણીથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેમના દર્શનથી આપણને શાંતિ થાય છે, સંતો એ ભગવાનના જીવતા જાગતા ચૈતન્ય મંદિરો છે. ભગવાનની ચિઠ્ઠીના તેઓ ચાકર આ સંત વિભૂતિઓ છે અને ભગવાનના તેઓ સંદેશા વાહક છે. જેમ અનેક વૃક્ષોમાં ચંદનનું વૃક્ષ કોઈક જ હોય, અનેક નાગોમાં મણિધર નાગ કોઈક જ હોય, અનેક જળાશયોમાં કમળ કોઈક જ જળાશયમાં ઉગે છે, એમ આખા સંપ્રદાયમાં ઘણા બધા સાંખ્યોગી બહેનો છે, પરંતુ ભગવાનના સંબંધવાળા સત્પુરુષ કોઈક જ હોય છે. અને ભગવાનની કૃપાથી આપણને અનાદિ મુક્તાત્મા મોટાબા એમની સિદ્ધિ વંશ પરંપરાના આ પૂજ્ય ગુરુજી આપણને સાંખ્યોગી બહેનો મળ્યા છે, એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. તો વાલા ભક્તજનો, આપણને એવી અનમોલ પ્રાપ્તિ થઈ છે. તો અત્યારે વધુ સમય ન લેતા પૂજ્ય બેનના રૂડા આશીર્વાદ આપણે સૌને સ્વીકારવા છે. તો અત્યારે પૂજ્ય બેનના રૂડા આશીર્વાદ. પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી પૂજ્ય કાંતાબેન તથા પૂજનીય સાંખ્યોગી બહેનો અને યશસ્વી એવા દરેક યજમાન બહેનો, આત્મી મહિલા મંડળ, હરિકૃષ્ણ યુવતી મહિલા મંડળ, દરેક વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવનની કથા માં મહારાજ વનમાં પધાર્યા એવી સુંદર કથા આવી. મહારાજનું જે 7 વર્ષનું દિવ્ય વન વિચરણ છે તે અતિ દિવ્ય છે. વન વિચરણની કથા પણ અતિ દિવ્ય છે. આપણે તો જેટલો સમય હશે એટલી કથા લેવાશે. દરેક વાલા બહેનો, ભગવાનની કથા એટલે અમૃતનો ઘડો છે અને આવા પવિત્ર પુરુષોત્તમ માસમાં આપણને કથા સાંભળવા મળી છે. આ અમારા યજમાનોએ ખૂબ અહીંયા સદલક્ષ્મી વાપરી છે અને આવડો મોટો ડોમ નાખ્યો છે, એ સરસ પંખા ફુવારા, ત્યારે આપણે સુખેથી કથા સાંભળી શકીએ છીએ. વાલા ભક્તો, આ ભગવાનની કથા છે ને એ કંઈક ને કંઈક લેવા માટે છે. માટે કથામાંથી આપણે કંઈક ને કંઈક લેવું જોઈએ. કંઈક ને કંઈક લેવું એટલે સારા સદ્ગુણો, ભગવાનના સારા ચરિત્રો, આપણા જીવને ટચ થાય એવી જે વાત હોય તે જરૂર આપણે આપણા જીવનમાં ઉતારવી પડે. તો એવા સરસ મજાની સુંદર શૈલીમાં બહેનો જ્યારે તમને કથા સંભળાવે છે. મહારાજા પૃથ્વી પર આવ્યા, મહારાજે દિવ્ય મંદિરો કર્યા, દિવ્ય સત્સંગની સ્થાપના કરી અને કેવો મહિમા સંપ્રદાયમાં છે. વાલા બહેનો, તમને એક વાત કરું કે આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણનો કેવો પ્રતાપ છે. નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી રીત પુરુષોત્તમ પ્રગટી રે. ઊંધે માથે લાખ વર્ષ સુધી તપ કરે તોય જેને ભગવાનની ઝાંખી ન થાય, તે આ કળયુગમાં ભગવાન સ્વામિનારાયણે વચન આપ્યું છે કે જે અમારા થશે, અમારી શિક્ષાપત્રી પ્રમાણે રહેશે અને અમારું આજ્ઞાનું પાલન કરશે, એને અંતકાળે અમે તેડવા આવશું અને આ લોકમાં એને ખૂબ સુખી કરશું. આવી રીતે મહારાજે આપણને કીધું છે. જો અમારા અમરેલીની બાજુનું ગોખરવાળા ગામ, ત્યાં પ્રેમજીભાઈ કથિરિયા એક બહુ સારા હરિભગત, એટલા બધા સંતો પ્રત્યે પ્રેમ અને લાગણીવાળા, ખેતીમાંથી નવરાઈ મળે તો જુનાગઢ જાય. સંતો કેમ ખૂબ મંદિરની સેવા કરે, વળી ક્યારેક એના ગામમાં સંતો તેડાવે. સંતો આવે એટલે સંતોની પાસે જ રહેવાનું, એનું જે કાંઈ કામ હોય એને જે કાંઈ વસ્તુ જોઈએ અને એને ગોળના ગાડા આવે. પ્રેમજી ભગતને ગામમાં સાધુ આવે એટલે એમાં બહુ જ ભાવિત ભગત અને ગુણાતીતાન સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી, એના ગુરુ બાલમુકુંદ સ્વામી એક વખત ગોખરવાળામાં પધાર્યા. ભગતે બહુ સેવા કરી આ પ્રેમજીભાઈએ, એટલે
સ્વામી અઠવાડિયું રહ્યા અને ખૂબ સેવા કરી એટલે એક દી રાજી થઈ ગયા. સ્વામી કે ભગત તમારી સેવાથી હું બહુ રાજી થયો છું. જો ઓલી ખીલીએ 2 કિલ્લે 2 જોડી ટીંગાઈશ. એક જોડીમાં છે અક્ષરધામ અને એક જોડીમાં છે કુબેરનો ભંડાર. બોલો તમારે કઈ જોડી જોઈ છે? ત્યારે પ્રેમજીભાઈ કથિરિયા કે સ્વામી એ તમારી જેવા ગુરુ મળ્યા ને પુરુષોત્તમ નારાયણ મારા ઈષ્ટદેવ, મારે કાંઈ જોતું નથી. મારે કુબેરનો ભંડાર જોતો નથી. મારે 5-25 વીઘા જમીન છે તેમાં હું રોટલા ખાઉં છું. મારે કુબેરનો ભંડાર નથી જોતો ને હું તમારો શિષ્ય એટલે અક્ષરધામ તો મારે માટે ફાઇનલ જ છે. સ્વામી બહુ રાજી થઈ ગયા. સ્વામી કે જોડી અહીં લાવો. સ્વામીએ જોડીમાંથી એક ધોળું ધોતિયું કાઢ્યું અને પ્રેમજી ભગતને ઓઢાડીને કીધું કે લ્યો અક્ષરધામનું લાયસન્સ. જે દિવસે ધામમાં જવાની ઈચ્છા થાય તે દિવસે આ ધોતિયું ઓઢીને ધૂન કરવા માંડજો ને 1 કલાકમાં મહારાજ આવશે. આવું વચન બાલ મુકુંદ સ્વામીએ ગોખરવાળાના એક હરિભગતને આપ્યું અને પછી સ્વામી જુનાગઢ પધાર્યા. પટારામ ધોતિયું મૂકી દીધું ને ખૂબ ભગવાનનું ભજન કરે. ખૂબ નિષ્ઠાવાળા ભગત. એ ખેતી જ કરતા હતા ને એ જમાનામાં તો હાથી હાંકવાનું, ખાતર છે ઢે છે હાય ભરવાનું બધું ઘણું હતું ને. અત્યારની જેવા ઇલેક્ટ્રિક સાધન નહોતા પણ આ બધાયના હૃદય નિર્મળ હતા, જેનામાં કામ, ક્રોધ, લોભ, દેખાય, ઈર્ષ્યા, નિંદા, રાગ, દ્વેષ આ વધારાની વાતો કરવી, વધારાનો સમય બગાડો એવું નહોતું. મહારાજ અને સંતોમાં એવી બધી નિષ્ઠા. આપણે મંદિરો બહુ, શાસ્ત્રો ઘણાય, કથાયું બહુ થાય, આપણે સાંભળવા જઈ 24 કલાક ઘરે કથા ટીવીમાં મોબાઈલમાં આવે બરોબર, પણ હવે ખબર નહીં આપણા હૃદયમાં એટલું બધું જગત ઘરી ગયું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, અદેખા, ઈર્ષ્યા, નિંદા, રાગ, દ્વેષ. એટલે આવા નિર્મળ હૃદય થતા નથી. અને એવા જો નિર્મળ હૃદય થઈ જાય તો ભગવાનના ધામમાં જતા વાર લાગે. અત્યારે નહીં હો, ટાણું આવે ત્યારે. એ 60 વર્ષ 65 વર્ષની ઉંમર પ્રેમજી ભગતની થઈ તે એકદી મનમાં થયું કે ગોપાળાન સ્વામી, ગુણાતીતાન સ્વામી ધામમાં વહી ગયા, મારા ગુરુ બાલ મુકુંદ સ્વામી પણ ધામમાં વહી ગયા, હવે મારે ધામમાં જવું છે. એક દી સાંજે મંદિરેથી આવી એના દીકરાને કીધું કે બેટા રામજી મારું ઓલું ધોતિયું લાય. તે ધોતિયું લાય ઓઢીને ઓસરીને કરે માળા લઈને બેસી ગયા. એના ઘરનાને બધાય પરિવારને આખા ગામને ખબર હતી કે જે દિવસે આ પ્રેમજીભાઈ કથિરિયા ધામમાં જશે તે દી આ ધોતી ઓઢીને ભજન કરશે એટલે મહારાજ આવશે. એના દીકરાએ બધે મંદિરમાં ને ગામમાં કહેવરાયું કે ઓલું પ્રસાદીનું ધોતી ઓઢીને મારા બાપુજી ભજન કરવા બેસી ગયા. હવ ગામના મીડિયા દોડા દોડા આવા વાંશીરમાં ફળિયામાં બધે બેસી ગયા. કેમ મહારાજ આવશે, કેવી રીતે આવશે, કેવા હશે, કેમ તેડી જશે, હવને હોય ને જોવાનું. એટલે એ 1-2 કલાક જ્યાં ભજન કર્યું બધાય તો હામું હામું જોઈ રહેશે ને આંખ્યું વીંચીને પ્રેમજીભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. ત્યાં આકાશમાંથી સીધી મહારાજની માણકી ઘોડી ઉતરી હોય. ગોખરવાળા ગામમાં પ્રેમજીભાઈ કથિરિયાને ઘરે મોટા ગોખરવાળા, જો અહીંયા ગોખરવાળાની ઘણાય બેઠા હશે. આ તમારા ગામનો સત્ય બની ગયેલો દાખલો છે હો. શ્રીજી મહારાજ આવ્યા ને 2 પગ માણકી ઘોડીના ઓસરીની કોરે ને 2 હેઠા ભગત ધોતિયું ઓઢીને ભજન કરતા ધોતિયું ખેંચ્યું અને કીધું ભગત હાલો અમારા ધામમાં. ત્યાં તો ભગતે આંખ ખોલીને હાથ જોડીને આજુબાજુ બેઠેલા બધાને કીધું એ બધાને જય સ્વામિનારાયણ, એ ભજન કરજો ભજન, જો મહારાજ આવ્યો છે ને હું જાઉં છું. આટલું કીધું ત્યાં પંચ ભૌતિક દેહ ને ઓસરીને કોરે ઢળી પડ્યું અને દિવ્ય દેહ ધરાવીને માણકીને ઘોડીને આગળ મહારાજે એની આગળ એને બેસાડ્યા. આમ બધાય તો ફાટી આંખે જોઈ રહ્યા. 1 સેકન્ડમાં સીધી માણકી આકાશમાં અદૃશ્ય. આ ગોખરવાળા ગામનો દાખલો. વાલા બહેનો, આવા તો હજારો દાખલા તેદી બનતા 200 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં, અને આજની તારીખમાં પણ એવા ભક્તોને મહારાજ તેડવા આવે છે. એવા હજારો દાખલા મારી આંખના જોયેલા છે. એવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણના આપણે આશ્રિત છીએ. એ માટે બીજી વધારાની પંચાયતી પડી મૂકીને ભગવાન ભજી લેવા એ સારમાં સાર વસ્તુ છે. અને હજારો જન્મના પુણ્ય મનુષ્યનો દેહ મળ્યો અને એમાંય હજારો જન્મના પુણ્ય એ આપણને આ દિવ્ય દિવ્ય સત્સંગ મળ્યો છે.
સત્સંગ રંગે અખંડ દિવાળી, સત્સંગ થયો તે ધન્ય ભાગ્યશાળી. એ ભાગ્યશાળીને આવો આ દિવ્ય સત્સંગ મળે છે. તો આવી રીતે સત્સંગ કરવા માટે આ 5 દિવસથી આપણે આ કથાનું આયોજન કર્યું છે અમારા મહિલા મંડળ દ્વારા. હવે 18 સાલ કઈ હાલે છે? 2018. તો મારે તમને થોડોક 18નો આંક કેવો છે. જો 18 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણની લોજમાં પધાર્યા, વનવિચરણ કરી, એ 18 વર્ષના હતા. 18 વચનામૃત છે લોયાના, 18 વચનામૃત છે સાળીંગપુરના. 18નો આંક સાંભળજો. અને 18 ઘરે થાળ જમ્યા હતા મહારાજ વેલાલમાં. અને 18 મણ શીભડાનો ગાહડો વર્ણી લોજપુરમાં શીલ ગામથી લાવ્યા હતા. અને 18 ગામ ધણી દરબારોને એક કાગળ લખીને મહારાજે સાધુ કર્યા હતા. અને 18 દિવસનો યજ્ઞ મહારાજે જેતલપુરમાં કર્યો. 18 દિવસનો યજ્ઞ મહારાજે એ ડભાણમાં કર્યો. અને 18 કાંટા કરણીબાઈએ મહારાજના ચરણમાંથી કાઢ્યા. 18 મણ સાકર મહારાજે ખાધી હળવદમાં. અને 18 વર્ષે મૂળજી બ્રહ્મચારીએ રામાનંદ સ્વામીની સેવા કરી. સંપ્રદાયમાં 18નો આંક તો બહુ મોટો છે, પણ હું તમને થોડોક જ સંભળાવો, બધોય નહીં. પછી 18 સાધુને મહારાજે દીક્ષા આપી ઊંઝાના તળાવને કાંઠે. 18ની સાલ છે ને એટલે બોલું છું. 18 દિવસ મહારાજે સત્સંગ કર્યો લાલજી સુતારને શેખપાટમાં. અને 18 લાડવા હતા વજીબાને ઘરે ડબ્બામાં. જ્યારે મહારાજે માગ્યા ત્યારે 18 જોડી ચરણવિંદ વાસદામાં પાડી આપ્યા હતા જીતબાને ઘરે મહારાજે. અને 18 દિવસમાં મહારાજે 62,000 સાધુને જમાડ્યા હતા એક વખત. અને 18 જોડી ચરણારવિંદ પાડી આપ્યા હતા કુશળ કુંવરબાના પૌત્રની પાઘડીમાં. પાઘડી લાંબી કરાવી મહારાજે. આ એક એક શબ્દ હું બોલું છું ને એનો આખો ઇતિહાસ છે, પણ આપણે અત્યારે કહેવાનો સમય નથી. 18 જોડી ચરણારવિંદ મહારાજે સિદ્ધપુરમાં પાડી દીધા. 18 રોટલા જમ્યા મહારાજ સંતો મેથાણમાં એક મલા પટેલને ઘરે. અને 18 હાથ ચરણ લાંબો કરી પીપળો ને તુલસીનો ક્યારો વિજાપુરમાં ભેગા કર્યા. હવે બીજી 18ની ઘણી વાતો છે, પણ મારે તમને આજ કહેવી છે કે અમારા 12 મહિના પૂરા થયા એટલે મહિલા મંડળની ઉજવણી એટલે એની બર્થડે છે. 8મી આવી, 8 વર્ષથી આ મંડળ ચાલે છે તો એની ઉજવણી છે. એટલે બેનીએ ટોપા પહેર્યા છે. જો આ મહિલા મંડળ બેસી ગયું છે, આ એનું વર્ષ પૂરું થયું છે એટલે એની ઉજવણી છે. પૂજ્યબેન સાથે પૂજ્ય કાંતાબેન તેમજ સાંખ્યોગી બહેનો સાથે કેક કટિંગ માટે આવશે. જય હો રાજાધિરાજ હરિ કૃષ્ણ મહારાજનો જય હો. બોલો ઘનશ્યામ મહારાજની, વાલા વાલા હરિ કૃષ્ણ મહારાજની. मैं दीवाना हरि का, मैं दीवाना हरि का, मैं दीवाना दीवाना दीवाना
दीवाना दीवाना दीवाना मैं दीवाना 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 हरि का मैं दीवाना 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 हरि और हरि के भक्त जनों का हो गया मैं दीवाना खुशियों के उनकी ये मेरा तन मन कर दिया है गवारा मैं दीवाना 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 हरि का मैं दीवाना 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 मैं दीवाना 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 हरि का मैं दीवाना 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 सारे जहां में मैंने ढूंढा ना कोई हरि के जैसा नूर न देखा मैंने किसी में हरि के बंदों जैसा ओ सारे जहां में मैंने ढूंढा ना कोई हरि के जैसा नूर न देखा मैंने किसी में हरि के बंदों जैसा मैं दीवाना 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 हरि का मैं दीवाना 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 मैं दीवाना 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 हरि का मैं दीवाना 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 पा रहा था मैं तो तड़पन माया में होके पागल सारे बंधन छूट गए मिला सहजानंद का आनंद ओ पा रहा था मैं तो तड़पन माया में होके पागल सारे बंधन छूट गए मिला सहजानंद का आनंद मैं दीवाना 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 हरि का मैं दीवाना 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 मैं दीवाना 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 हरि का मैं दीवाना 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 जब हरि ने हाथ ये थामा मैं बन गया मस्ताना सोचा अब तो मेरे जैसा खुश नसीब न होगा जब हरि ने हाथ ये थामा मैं बन गया मस्ताना सोचा अब तो मेरे जैसा खुश नसीब
બાજુ કાજુ ફૂલડાની માળા બાંધ્યા છે બાજુ કાજુ ફૂલડાની માળા બાંધ્યા છે બાજુ કાજુ ફૂલડાની માળા બાંધ્યા છે બાજુ કાજુ ફૂલડાની માળા ગળે લાગે છે અતિશય લાગે છે અતિશય લાગે છે અતિશય રૂપાળી રે મને વાલા લાગો છો વનમાળી વાલા લાગો છો રમતા બ્રહ્માનંદ વાલા તમ સંગ રમતા મારે દાડી દાડી તે હે દાડી દાડી તે હે દાડી દાડી તે દીવાડી રે મને વાલા લાગો છો સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતે દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ વાલા ભક્તજનો, ખૂબ સુંદર મજાનો આપણે કથા શ્રવણ કરી આપણો આત્મશ્રેય સાધી રહ્યા છીએ ત્યારે અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ અનંત જીવોના શ્રેય અને પ્રેયને માટે પ્રસ્થાપિત કરેલ આ દિવ્ય સંપ્રદાયના ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જેવા અનેક સૈદ્ધાંતિક મૂલ્યોને જેવો મહિલા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ઉજાગર કરી લોકાભિમુખ કર્યા છે એવા સત્સંગ પ્રેમી પૂજ્ય સાંખ્યયોગી શ્રી લીલાબા આપણા જેવા અનેક જીવાત્માની જીવન નૈયાના નાવિક બન્યા છે ત્યારે સાહસના સથવારે ને વિવેકના વૈભવથી શોભતા સરળતા ભર્યા જીવન દ્વારા અનંત જીવોના જીવન ઘડતરના જેમનો સરળતા ભર્યા જીવન દ્વારા અનંત જીવોના ઘડતરના ઘડવૈયા પ્રાર્થના અને પુરુષાર્થથી શ્રીહરિને રીઝવ્યા છે, જેમને હજારો જીવોને મોક્ષ માર્ગે અને પ્રભુની રાહ બતાવી આપણને આ અદ્ભુત સંસ્કાર અને સત્સંગનો વારસો પણ આપણને આપ્યો છે. તો ખૂબ સુંદર મજાનો આ દિવ્ય પાવનકારી ભાગીરથી ગંગામાં જેમ સ્નાન કરીએ ને આપણે પવિત્ર થઈએ એમ આ દિવ્ય અલૌકિક ગાથાઓ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના એ દિવ્ય મીઠા મધુરા ચરિત્રો એનું શ્રવણ કરતા આપણને એમ થાય કે અવિરત આમ ને આમ આ કથા ગંગા ચાલતી જ રહે, વહેતી જ રહે અને વહેતા પ્રવાહમાં આપણે પણ એમ ને એમ વહેતા જઈએ અને એ દિવ્ય અલૌકિક સુખનો લાભ આપણે માનતા જઈએ. સમય ન લેતા પૂજ્ય વક્તાશ્રીના શ્રી ચરણોમાં નમ્ર નિવેદન કે આપણને મહારાજની એ દિવ્ય ભાગીરથીમાં અવગાહન કરાવે તો અત્યારે પૂજ્ય વક્તાશ્રી. મારા નાથ હાથ જાલી હરી અમારા પ્રેમે લિયો અમને પાસ નેહ કર્યો નાથ તુજમાં મેં તો જાણી સુખના ધામ આનંદ
મારા જીવના આધાર તમે મારા જીવના આધાર ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજ